આ સાથે સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે, જેમાં જિલ્લા વિભાજનને લઈને ભાભરના લોકો પણ હવે મેદાને ઉતર્યા છે। તો જિલ્લા વિભાજનને લઈને ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આજે ભાભર બંધનું એલાન અપાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, છેલ્લા કેટલાક સમયથી વિભાજનને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને હવે ભાભરના લોકો પણ મેદાને ઉતર્યા છે। બંધ પાડવામાં આવ્યું છે, શું છે વિગત? ચોક્કસથી સ્મિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ અને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। ધાનેરા હોય, કાંકરેજ હોય કે દિયોદર હોય, પરંતુ હવે ભાભરના લોકો પણ હવે વિરોધ કરતા જોવા મળ્યા છે। ભાભરના આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓ, ખેડૂતો, આગેવાનો દ્વારા જિલ્લા વિભાજનના વિરુદ્ધમાં આજે રેલી કાઢવામાં આવશે અને આવેદનપત્ર આપવામાં આવશે। જો કે ભાભરના જે લોકો છે તેમની એક માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દો, એટલે કે હવે ધાનેરા બાદ ભાભર તાલુકાના લોકો પણ હવે વાવ થરાદમાં જવા માટે ના પાડી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટેની માંગ કરી રહ્યા છે। આજે ભાભર ખાતે મોટી રેલી યોજાવાની છે ને રેલી યોજાયા બાદ આવેદનપત્ર આપવામાં આવશે અને તેમને એક જ માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, એટલે કે હવે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ અને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જિલ્લા વિભાજન વિરોધમાં જંગી મેદાની સાથે લોકો રેલી કાઢશે, જેમાં ભાભરને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવાની માંગ સાથે રેલીનું પણ આયોજન કર્યું છે। ભાભરના કેટલાક લોકો વાવ થરાદ જિલ્લામાં રહેવાની માંગ કરી રહ્યા છે।